ખોડિયાર માતાજી અનેક જ્ઞાતિઓ લોકો પૂજે છે। લોકો અહીં ચાલીને આ માનતા કરવા માટે આવે છે। અહીં ચૈત્ર સુદ આસો નવરાત્રિને અષાઢી બીજના દિવસે ધામધૂમથી ઉજવવામાં આવે છે। વરખડીના ઝાડ નીચે આવેલા માતાજીનું મંદિર મુખ્ય આકર્ષક છે। અહીં એક ત્રિશૂલ દર વર્ષે 1 ઇંચ જેટલું વધતું હોવાનું દર્શનાર્થીઓની માન્યતા છે। આ ઉપરાંત માટેલ ગામમાં મંદિર પ્રવેશ માટે માટેલનો ધરો આવેલો છે। ભક્તોના દર્શન બાદ ધરાનું પાણી માથે ચડાવવા પણ નથી ભૂલતા। માટેલ ધરાને ભર ઉનાળે પણ પાણી ખૂટતું નથી। પાણી ગાળ્યા વગર જ પીવાની પ્રથા છે। લોકવાયકા મુજબ ધરાનું માતાજીનું સોનાનું મંદિર આવેલું છે। નિર્માણ લોકવાયકા મુજબ ખોડિયાર માતાજીનું નિર્માણ 1200 વર્ષ જૂનું છે। મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના માટેલ ગામે આવેલું ખોડિયાર માતાજીનું ભક્તો શ્રદ્ધાની જ્યોત જલાવી રહ્યું છે। ગુજરાતના ખોડિયાર માતાજીના મુખ્ય 3 મંદિરો છે, જે ધારી પાસે ગઢધરા અને ભાવનગર પાસે રાજપરા અને વાંકાનેર પાસે માટેલ ગામ આવેલું છે। ત્રણેય મંદિર પાણીનું ધરાની બાજુમાં આવેલું છે। માટેલ ઊંચી ભેખડો અને વરખડીના ઝાડ નીચે ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે। થોડોક ઢોળાવ ચડીને મંદિરે જવાય છે। મંદિર માતાજીના 2 સ્થાપક જૂના સ્થાનક ખોડિયાર માતાજીની મૂર્તિ ઉપર સોના ચાંદીનું છત્ર ઝૂમે છે। બાજુમાં ખોડિયાર માતાજીને આરસ પથ્થરની સુંદર મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવે છે। ભક્તો રાંદલ અને ચાંદલો અને ચુંદડી અર્પણ કરે છે। આવા અવનવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને કમેન્ટમાં જય ખોડિયાર માતા લખવાનું ભૂલશો નહીં। અને ખોડિયાર માતા તમારી બધી જ મનોકામના પૂર્ણ કરે તેવી